અમદાવાદના બોપલ વિસ્તારમાં વસંત વિહાર દ્વારા આ વર્ષે ભવ્ય સ્તરે હેલારો નામના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગરબાના પ્રારંભ પૂર્વે પાસ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ આમંત્રણના આધારે એસઆઈટીના એસપી શ્રુતિ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ વખતે વસંત વિહાર દ્વારા આયોજિત હેલારો ગરબા મહોત્સવની ખાસ વાત એ છે કે જૂની પદ્ધતિથી પરંપરાગત રીતે પાસ તૈયાર કરાયા છે, જેથી ગરબાના શોખીનોને અલગ જ અનુભવ મળશે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ આયોજનકર્તાઓએ વિશેષ તૈયારીઓ કરી છે। સાથે જ મહિલાઓની સલામતી માટે 112 સેવા મદદરૂપ રહેશે, તેમજ સ્થળ પર પાર્કિંગ અને ફાયર સેફટીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। ગરબાના આયોજનમાં જાણીતા અને લોકપ્રિય ગાયક કલાકારો પોતાની ધૂન પર ધૂમ મચાવશે, નવલા નોરતાને વધુ ભવ્ય બનાવશે। વસંત વિહારનું આ આયોજન બોપલ વિસ્તાર માટે એક અનોખો ઉત્સવ બની રહેશે અને નવરાત્રિના રંગને વધુ ઉજળો બનાવશે। વસંત બહાર એઝ અ ફેમિલી ખૂબ જ સારું ગ્રુપ છે અને તેઓ હંમેશા ગુજરાતી કલ્ચરને સપોર્ટ કરવા માટે અને એમાં પણ ખાસ કરીને દિવ્યાંગ બાળકોના દ્વારા બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીને એમને સપોર્ટ કરીને કામ કરવા માટે જાણીતા છે। તો વસંત બહાર અને મંચ બંનેના સહયોગથી હવે જે નવરાત્રિનું સેલિબ્રેશન વસંત બહાર બોપલ ખાતે થવા જઈ રહ્યું છે, એમાં ખૂબ જ ઉત્સાહથી બધા ભાગ લે અને જે ગુજરાતની પરંપરા છે, ગરબા છે, જે 9 દિવસ માતાજીની આરાધના માટે આપણે બધા સાથે મળીને રાસ રમીએ છીએ, ગરબા કરીએ છીએ।